જય માતાજી મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં જ છે। આજે આપણે ઉમેદ ગામનું રામાપીર બાપાના ગેટ ઉપર સીન લઈ રહ્યા છે। તો મિત્રો જોઈ શકો છો કેવો સરસ અદ્ભુત નજારો છે। આ છે અમારે રામદેવ પીર બાપાનું મંદિર। મિત્રો આજે એમાં અષાઢી બીજ ને 12 બીજના ધણીના દર્શન કરવા જ જોઈએ મિત્રો। એમાંય આજે અષાઢી બીજ પ્રેમીઓની બીજ કહેવાય મિત્રો। તો જોઈ શકો છો આજે અમારા ઉમેદ ગામની અંદર રામાપીર બાપાના મંદિરનું લાઈવ એ ચાલુ છે મિત્રો। જોઈ શકો છો તમે। આ છે અમારા ઉમેદ ગામના ધર્મેશભાઈ। આ દાદાની ધજા બદલાવી રહ્યા છે મિત્રો। આજે 12 બીજના ધણીની ધજા પણ બદલાવાની છે મિત્રો। તો જોઈ શકો છો મિત્રો, આ અમારે ધર્મેશભાઈ ધજા બદલાવી રહ્યા છે મિત્રો। જોઈ શકો છો, આ દાદાના દર્શન કરો મિત્રો। રામાપીર બાપાના દર્શન કરીએ એ પહેલાં દાદાના દર્શન કરવા જરૂરી છે મિત્રો। તો જોઈ શકો છો મિત્રો, પ્રથમ ગણપતિ દાદાના દર્શન કરીએ મિત્રો। આ છે હનુમાનજી મહારાજ મિત્રો છે મિત્રો। તો જોઈ શકો છો આ રામદેવ પીર બાપાનું મંદિર છે મિત્રો। આજે એમાંય અષાઢી બીજ મોટી મિત્રો। જોઈ શકો છો, આપણે અંદર જઈએ મિત્રો ને શૂટ કરીએ રામાપીર બાપાનું। જોઈ શકો છો બાપા રામદેવનું ઉમેદ ગામની અંદર છે મોટું મંદિર બાપાનું, રામદેવ પીર બાપાનું મિત્રો। જોઈ શકો છો આજે 14 વર્ષની મહેનત પછી આ મંદિર બન્યું છે મિત્રો। કારણ કે અષાઢી બીજ ભરી રામાપીરનું આખ્યાન રમી અને મિત્રો આ ગામમાં નિર્માણ કરેલું છે અને ગામના ભાવિક ભક્તોએ પણ મિત્રો આમાં સાથ સહકાર આપેલો છે મિત્રો। અને રામાપીર બાપાનું મંદિર ઊભું થયું છે મિત્રો। કે રામાપીર બાપાની આજે અષાઢી બીજ છે એના વિશે 2 પ્રશ્ન પૂછી। તો પ્રવીણભાઈ, આપણે આજે રામાપીરની બીજ છે તો શું કરવાનું છે મિત્રો? ચાલો મિત્રો, કેમ છો? મજામાં? આજે અમારા ઉમેદ ગામની અંદર રામદેવ પીર બાપાની અષાઢી બીજ નિમિત્તે અમે પાઠ તથા ભજન કીર્તનનું આયોજન રાખેલ છે। આજે 8 વર્ષથી અમે રામાપીર બાપાની પ્રતિષ્ઠા કરી છે, જે રામદેવ પીર બાપાના આખ્યાન રમી અને ગામના સાથ સહકાર સાથે આ મંદિરનું નિર્માણ થયું છે। તો એમાં 12 બીજ અમે દર બીજની અંદર પાઠ કરીએ છીએ। એવી એકેય બીજ નથી ખડી કે પાઠ નથી ગયો। અને આજે મોટામાં મોટી બીજ રામદેવ પીર બાપાની માય બીજ અને અષાઢી બીજ નિમિત્તે અમે મોટો પાઠ કરીએ ગામ સમજ। અને તેથી અમારું આ બધું ભાવભર્યું જાહેર આમંત્રણ બધાને આપીએ છીએ કે તમે રામાપીરના પાઠની અંદર પધારજો અને ભજન કીર્તન સાથે બધા મોજ માણજો। અને અમારા ગામડાની મોજ તો આવી બધી હોય મારા વાલા। જય રામદેવ પીર બાપા। તો પ્રવીણભાઈએ આપણને વર્ણન કર્યું છે મિત્રો। તો આપણે અષાઢી બીજ છે આજ મિત્રો। તો આજે બધાને ભાવભર્યું આમંત્રણ છે મિત્રો। તો આવવા આ છે અમારા ઘનશ્યામ બાપુ મંદિરનું પૂંજારી છે। તો ઘનશ્યામ બાપુને પણ પૂછીએ આપણે 2 શબ્દ। તો બાપુ, આપણે આજે અષાઢી બીજ છે તો એનું નિર્માણ વિશે તમે પણ 2 શબ્દ બોલો મિત્રો। અષાઢી બીજ નિમિત્તે અમે ભજન તથા પાઠ પ્રસાદીનું આયોજન ગામ સમક્ષ રાખેલું છે। તો આપ સર્વોને આવવા અમારી નમ્ર વિનંતી। જય રામાપીર। આ છે આપણે પૂંજારીજી ઘનશ્યામ બાપુ। આ છે એમના ભત્રીજા મિત્રો। ને આપણે શ્રી વડીલ એક બેઠા છે, એને પણ પૂછી છે આજે રામાપીર બાપાના વર્ણન વિશે થોડુંક। તો મિત્રો તેમને પણ થોડીક માહિતી એની વિશે લઈ રામાપીર બાપા વિશે। તો મિત્રો જાણકારી આપજો કાકા તમે। આજે અષાઢી બીજ
અષાઢી બીજના એક 12 બીજનો ધણી એટલે કે અલગ ધણી આવા રામાપીરના સાનિધ્યમાં અમે આજે અમારા સમય કાઢી અને અમે જેટલું બને એટલી મહેનત કરી અને રામાપીર બાપાનું મંદિરનું નિર્માણ કર્યું. એમાં ગામજનોનો મોટો સાથ સહકાર અમને મળ્યો, ભાવ મળ્યો છે, આનંદ મળ્યો છે અને બહુ આનંદથી બહુ પ્રસંગ રામાપીર બાપાનું પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે આયોજન ગામ સમક્ષ કરેલું અને અમને બહુ આનંદથી બધા લોકોએ આનંદ આપ્યો. અને ખરેખર આ 12 બીજનો ધણી તો અમારા માટે એવું લાગે છે કે કાંઈક અમે એના માટે નહીં, અમારા માટે એણે કાંઈક કર્યું છે આવું અમારા જીવનમાં એવું થયું છે. તો આજે 12 બીજમાં આજે અષાઢી બીજ નિમિત્તે આજે ભગવાનના દર્શન કરવા માટે અહીંયા રામાપીરે આવ્યો છું. અને ભરતભાઈ અમારે એ મને કે કાકા આમાં 2 શબ્દ તમે આપણા ગામ વતી કહો. એટલે મને પણ એવું થયું છે કે ચાલો આપણે કહેવું જોઈએ. પ્રભુ આ તો આપણો સનાતન ધર્મ, એમાંય આજે અલગ ધણી રામાપીર એટલે કે 12 બીજનો ધણી, એના માટે આપણે અવળું અવિશાળ મંદિર બનાવ્યું છે. તો ગામજનોને મારું પણ 2 હાથ જોડીને વિનંતી છે કે બધા સર્વ આપણે હળીમળી અને બીજે બીજનું હું તો એવું કહું છું કે 12 બીજ એક બીજ પણ આપણા દર્શન વગર જાવી ન જોઈએ એવું મારું એક તમને બધાને ભાવભર્યું આમંત્રણ છે. તો જય રામાપીર, જય રામાપીર. તો મિત્રો, તો આજે અમારા કાકાએ શ્રીએ પણ રામાપીર બાપાને ખૂબ વર્ણન કર્યું છે અને ગામજનોને પણ આયોજન કર્યું છે મિત્રો. તો ગામજનોને આવવા નમ્ર વિનંતી, મારી પણ નમ્ર વિનંતી છે મિત્રો. તો રામાપીર બાપાએ આજે દર્શન કરો ને 12 બીજ આવે એમાં એકેય બીજ ન કડવી જોઈએ મિત્રો. બધાએ હળીમળીને આવો રામાપીર બાપાને મંદિરે મિત્રો. તો સારું કહેવાય મિત્રો. ગામ ઉમેદનું આ રામાપીર બાપાનું મોટું મંદિર છે મિત્રો. તો જોઈ શકો છો. જય માતાજી મિત્રો. જોઈ શકો છો મિત્રો, આજે રામાપીર બાપાની ધજા બદલી ગઈ છે.